વલસાડના ધરમપુર પંથકના 20,000થી વધુ આદિવાસી ખેડૂતો આધુનિક મંડપ યોજના થકી ખેતીને નફાકારક બનાવી રહ્યા છે। બાગાયત વિભાગ દ્વારા હેક્ટર દીઠ ₹1.20 લાખ સુધીની આર્થિક સહાય મળતા મંડપ બનાવવાનું સરળ બન્યું છે। અંદાજે 50,000થી 60,000ના ખર્ચે તૈયાર થતા મંડપ સામે ખેડૂતો વાર્ષિક ₹2 લાખ સુધીની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે। મુંબઈના વેપારીઓ સીધા ખેતરેથી જ ખરીદી કરતા હોવાથી ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળી રહ્યું છે। એમાં સરકાર તરફથી જે પણ અમને બાગાયત ખાતામાંથી સબસિડી મળે છે એમાં આમ ગણીએ તો હેક્ટરે 39,000 અને 100 આમ મોટું હોય બરાબર પાકું હોય તો 1,20,000 સુધીની સહાય મળે છે અને બધાને મળતી છે અને ખેડૂતો કરતા છે, જેથી કરીને ખેડૂતોને રાહત મળે। આ ટીંડોળા તથા પરવળની ખેતી કરીએ છીએ એમાંથી લગભગ કરી આ ખેતી કરતાં અમને આખો મંડપ તૈયાર કરતાં એમાં લગભગ કરી 50-60 હજારનો ખર્ચો થાય છે અને એમાંથી લગભગ કરી આ બધું જે ઉત્પાદન અમને મળે છે એમાંથી અમને બધો ખર્ચ કાઢતા લગભગ કરી 1.5 લાખથી 2 લાખ રૂપિયાનો આવક અમારી વાર્ષિક આવક થાય છે અને એમાં તો અમારું ઘર પરિવારને એ ગુજરાન અમે ચલાવીએ છીએ। આવું અમને ને આમાંથી અમને જે આમાં ગુજરાત સરકાર બાગાયત ખાતા તરફથી પણ એમાં અમને સપોર્ટ મળે છે ને। ધરમપુરમાં મંડપ પદ્ધતિથી થતી ખેતી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે। આ તકનિકના કારણે પાકનું ઉત્પાદન પણ વધ્યું છે અને શાકભાજી 12 માસ ઉપલબ્ધ રહેતી હોવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે। મેં 5 વર્ષથી ખેતી કરીએ આ પરવળની, તેમાં મારો આ કાચા મંડપનો મેં મંડપ કર્યો છે। આમાંથી મારે લાભ મળે ને તો ઘરમાં તંત્ર ચલાવતા છે, પછી આ ભણાવીએ, પછી આમ કંઈ પણ કામ આવડતથી થાય આવા પરથી અમે કરીએ ખેતી। ગિલોડાની ખેતી કરીએ, પછી દૂધી કે કારેલાની બધી આ મંડપનો કાચા મંડપનો આ પછી સરકાર લોકો લાભ અમને આપે। આ આધુનિક બાગાયતી ખેતીએ માત્ર ખેડૂતોની આર્થિક સ્થિતિ જ નથી સુધારી, પરંતુ ગ્રામીણ રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે। સરકારની આ યોજના આદિવાસી પરિવારો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહી છે।